શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શું તમે ઈચ્છો છો કે ગ્રહોથી તમને રાહત મળે? તમે જાતે જ ગ્રહોથી થતી મુશ્કેલીઓ દૂર કરી શકો? એના માટે તમારે શું કરવાનું? તેની માહિતી બિલકુલ તર્ક સાથે રજૂ કરીશું. જેમાં જે તે ગ્રહની અસર અને તમે કરેલો ઉપાય તેનો સંપૂર્ણ તેની અસર કરતા રહેશે. તે તમે સમજી શકો અને તેનું નિવારણ થતું તમે વાસ્તવિક જિંદગીમાં પણ એની અસર થતી તમને જોવાય. દર્શક મિત્રો, અનુભવ મોટું જ્યોતિષ છે. દરેકનું તમે સાંભળશો, બધા સલાહ આપશે. તમને થશે કે આ વાત સાચી છે, હવે મારે આ જ કરવું છે, આ દાન આપવું છે, આ ગ્રહ દોષનું નિવારણ મારે કોઈને કોઈ ટોટકો કરીને પણ આ બધું કરવું છે. પરંતુ તમને સાંભળો તે પૂરતું જ લાગશે. પછી શું? તેવું કરવું છે, બહુ જ સારું જ કરવું છે, પોઝિટિવ બનવું છે. પરંતુ સંજોગો એવા થાય છે કે થઈ શકાતું નથી. એનું કારણ છે ચંદ્ર. હા, ચંદ્ર. તમને થાય કે ચંદ્રથી શું આવું બને? બિલકુલ સાચી વાત છે કે તમે તર્ક સાથે આ બધું તમે ધ્યાનથી સાંભળો કે ચંદ્રથી આવું બને. આ આખું ચક્કર કઈ રીતે છે ગ્રહોનું, એ તમને ક્રમ પ્રમાણે સમજાવું. દર્શક મિત્રો, આ મારો પોતાનો અનુભવ છે અને અત્યાર સુધી ગુરુ કૃપાથી જે મને આના વિશે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ દ્વારા હું જણાવું છું. અને તમે પણ આ સાંભળીને થશે કે ના, આ વાત બિલકુલ સાચી છે. તો આપણે વાત કરતા હતા ચંદ્રથી થાય છે આ બધું. તો હા, ચંદ્ર એટલે મન. મનથી જ આ બધું છે. કેમ કે આત્માને તો શરીર જે છે શસ્ત્ર છેદતા નથી, પાણી ભીજવતું નથી, અગ્નિ દાહ કરતો નથી. આત્માને તો કશું જ નથી. અને આત્મા નીકળી ગયા પછી ડેડ બોડીને પણ કશું જ નથી. એને ગમે તે કરો, જલાઈ દો તો બી એને બાળી દેવામાં કશું જ નથી. તો આ વચ્ચે શું છે કે આ બધું અનુભવાય છે. આ બધું મનને શાંત કરવું, સારે રસ્તે લઈ જવું, એને સ્થિર કરવું કેટલું મુશ્કેલ છે. પણ તમે તે શાંત અને સ્થિર મનને કરી શકો છો. ભગવદ્ ગીતામાં પણ અર્જુને કૃષ્ણ પરમાત્માને આ જ પ્રશ્ન કર્યો હતો કે આ મનને કાબુ કઈ રીતે કરવું? આ ના જાણીએ, ના ઈચ્છતા હોઈએ તો બળતરફી આ મન કેમ આટલું બધું આ કરે છે? એને કાબુ કરવાનો ઉપદેશ તો કૃષ્ણ પરમાત્માએ કહ્યું, અભ્યાસ અને યોગથી. મનને કાબુ કરવા માટે તમને કઈ આ બધી તત્વજ્ઞાનની વાતો નથી. તમે કરી શકો એવી વાત તમને તમારી ભાષામાં સરળ રીતે કહું કે મનને શાંત કરવું હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગો. અને વહેલું જાગવું હોય, સવારે જો વહેલું જાગવું હોય તો રાત્રે વહેલું સૂવું પડે. ચંદ્ર રાતે હોય, મોડા સુધી તમે ઉજાગરા કરો, એની અસર મન ઉપર થાય. ઊંઘ પૂરી ન થાય, ગુસ્સો આવે, શોર્ટ ટેમ્પરેચર થઈ જાય, ચીડચીડિયાપણું થઈ જાય, કોઈની વાત ન ગમે, સ્વભાવ ચીડિયો બની જાય, કોઈનું બોલવું ના ગમે, મન અશાંત થઈ જાય. એટલે ચંદ્રગ્રહની અસર થઈ. જ્યોતિષીઓ એવું કહે છે કે આ ચંદ્રની અસર થઈ. પરંતુ જો તમે વહેલા રાતે સૂઈ જાઓ અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી યોગ સ્વાધ્યાય કરશો તો મન શાંત રહેશે. સવારે વહેલા ઉઠીને આ બધું કરો ને એટલે તમને એમ થાય કે હા, મન બિલકુલ શાંત છે. ચંદ્ર સારા થયા એનાથી મન શાંત થયું. મન શાંત થાય તો ગુસ્સો નહીં આવે, ચીડચીડિયાપણું દૂર થઈ જશે, તામસ પ્રકૃતિ ઓછી થશે. એટલે તમારે લોહીના ભ્રમણ ઉપર અસર નહીં થાય એની ખોટી. તેનાથી લોહીના કારક જે ગ્રહ ખરા એ મંગળ, એની અસર થતી રાહત મળશે, મંગળ સુધરશે. ત્રીજા ગ્રહ આવ્યા બુધ. તો ત્રીજા ગ્રહ બુધ આવ્યા તો મન શાંત હોય, સ્વભાવ ચીડચીડિયાપણો નહીં હોય તો તમે સારા નિર્ણય લઈ શકશો. શાંત ચિત્તવાળો, પ્રસન્ન ચિત્તવાળો હંમેશા પ્રગતિ કરે છે. એમાં બુદ્ધિ વધે છે. બુદ્ધિના કારક છે બુધ, તો એ પણ સુધરશે. વડીલો વહેલા ઉઠતા હતા અને એમની એક અનુભવવાળી કહેવત પણ છે. આપણે બધા જાણીએ છીએ કે રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિ બહુ ધન વધે,
સુખમાં રહે શરીર. તમારો સ્વભાવ સુધરશે ને તો કોઈનું કહેલું તમે સાંભળશો. તેમાં તમને સાચી દિશા સૂચન મળશે, અને સાચી દિશા મળશે, સાચું જ્ઞાન મળશે, તમારી ઉન્નતિ થશે, પ્રોગ્રેસ વધશે. સારું જ્ઞાન મેળવવાથી ધર્મ પ્રત્યે આસ્થા વધશે. તો જ્ઞાનના અધિષ્ઠાતા દેવ ગુરુદેવ પ્રસન્ન થયા, ધર્મ તરફ તમને વારશે, તમને સારું જ્ઞાન પ્રાપ્ત કરાવશે, ગુરુની કૃપા થઈ. હવે વધુ સારું થવાથી તમારી સુખાકારી વધશે. એમાં તમે ભૌતિક સુખમાં એમાં વધારો કરશો. ભૌતિક સુખના કારક છે શુક્ર ગ્રહની કૃપા થઈ. પરંતુ બહુ ભૌતિક સુખથી ભોગમાં તમે ન રહેશો. કેમ કે ડોંગરેજ મહારાજ એમની કથામાં કહે છે કે ભોગ એટલા રોગ, જેટલા ભોગ તમે ભોગવશો એટલા રોગ થશે. શરીરને પરિશ્રમ આપો, શરીરથી મહેનત કરો, પરિશ્રમ કરો. અને શનિદેવ એ મહેનત કરાવે, પરિશ્રમ કરાવે. અને મહેનત તો ખાવાથી, નીતિનું ખાવાથી શનિદેવની પણ કૃપા થાય. તો અહીંયા શનિદેવની પણ કૃપા બની રહેશે. અને આટલું સરસ તમારું જીવન હશે તો તમારા પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારું આરોગ્ય પણ સારું રહેશે. તો પદ પ્રતિષ્ઠા અને આરોગ્યના અધિષ્ઠાતા દેવ છે સૂર્યનારાયણ. સૂર્યદેવની બિલકુલ કૃપા થશે અને આરોગ્ય અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે શાંત છો, તમારામાં ચીડચીડિયાપણું નથી. શરીર સારું રહેશે એટલે રોગોનું ઘર નહીં થાય, એટલે વારે ઘડીએ દવાખાના નહીં થાય. રાહુદેવ દવાખાના કરાવે. બીજું, સારા વિચારો ધરાવતા હશો તો કોઈની જોડે તમે ઝંઝટમાં સમજ્યા વગર વાદ વિવાદમાં નહીં પડો. સમજ્યા વગર કોઈનામાં ખોટી ઝંઝટમાં નહીં ઉતરો. વાદ વિવાદ તમે એમાં ટાળશો એટલે કોર્ટ કચેરીમાં ખોટી રીતે નહીં થાય. એટલે કોર્ટ કચેરી અને દવાઓથી મુક્ત રહેશો. એટલે રાહુદેવની પણ કૃપા થઈ, એમની કૃપા રહે. અને છેલ્લે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્વાધ્યાય યોગ કરવાથી ધીમે ધીમે યોગની અસરથી મૌન રહેવાની ઈચ્છા થશે. દરેક વસ્તુ પ્રકૃતિથી થાય છે. હું કરતા છું એ મનથી નીકળી જશે. હું ને મોટો ગણ્યો છે. આપણી કોપી અંગ્રેજોએ કરી. આપણે કીધું ને કે હું મોટો, હું જ બધું સર્વત્ર. એટલે એમને આઈ કર્યું, હુંનો આઈ કર્યું. અને એમને પણ કહ્યું કે ભાઈ આઈ ઓલવેઝ કેપિટલ, એને નાનો નહીં રાખવાનો, આઈ ઓલવેઝ કેપિટલ. હું કરતા મનથી નીકળી જશે. ઈષ્ટદેવનું સ્મરણ થશે. એક સૂત્ર મનમાં સ્થિર બેસશે કે અતિશય હેદભાવ એ દુઃખનું કારણ છે. આથી તમને સંસાર પ્રત્યે, ચીજ વસ્તુઓ પ્રત્યે મોહ આકર્ષણ ઓછો થશે અને પ્રભુની પ્રાપ્તિ માટે ઝંખના થશે, જે ઉત્તમ ગતિ કરાવશે. અને એના ઉપરથી તમને મોક્ષના કારક કેતુદેવની પણ કૃપા થશે, કેતુ ગ્રહની પણ કૃપા થશે, કેમ કે મોક્ષના અધિષ્ઠાતા દેવ છે. તો આ એક તમે અપનાવો તો ધીરે ધીરે સમય લેશે પણ સારી સ્થિતિ બનશે. કોઈ કહે ને ગ્રહો નથી નડતા, એ ખોટી વસ્તુ છે. કોઈ પણ વસ્તુને ન માનવું એ એના ઉપરની અજ્ઞાનતા બતાવે છે. કે હું નથી માનતો તો એ વસ્તુમાં તમે અજ્ઞાન છો. કે મારે પણ એવું હોય કે ભાઈ હું આ વસ્તુને નથી, એ આપણી અજ્ઞાનતા છે. કેમ કે સંસ્કૃતમાં આપણા સનાતન ધર્મમાં પણ લખ્યું છે મંત્ર કે ગ્રહ રાજ્ય પ્રયશ્યંતિ, ગ્રહો રાજ્ય આપે પણ ખરા, ગ્રહ રાજ્ય હરંતી છે. ગ્રહ રાજ્ય જે છે ને આપેલું લઈ પણ લે, હરંતી છે લઈ પણ લે. ગ્રહતમ વ્યાપિતમ સર્વ, આ બધું ગ્રહોથી વ્યાપિત છે. ત્રૈલોક્યમ સચરાચર, આ ત્રિલોક બધું કાશમંડળ ક્ષોળમંડળ જે છે બધું ગ્રહોથી અસરકારક છે. અને એની અસર એટલે તો આપણે લગ્નમાં વર્ષોથી મંડપ મુહૂર્ત ગણેશ સ્થાપન બધું થઈ જાય પછી શું કરીએ છીએ? ગ્રહ શાંતિ, ગ્રહોને શાંત કરીએ છીએ. તો આપણે પોતાએ શાંત થવાથી, નથી કહેતા બીજાને સુધારવા કરતાં આપણે સુધરો, આપણે શરૂઆત કરીએ તો ધીરે ધીરે અસર આપણી ઓરાની પોઝિટિવિટી આપણે અનુભવી શકીએ. આકાશના ક્ષોરમંડળમાં ગ્રહોથી થતી અસર છે. અને જ્યોતિષ છે, આ બધી વસ્તુઓ ખોટી છે એવું નથી કહેતું, એ બધું છે. એનું નિવારણ પણ કીધું છે કે જપ તપ દાન ધર્મથી કરી શકાય. કોઈ પણ વસ્તુ એવી નથી કે એનું નિવારણ ના હોય. જેટલા દોષ હોય ને એના દોષની નિવૃત્તિના કર્મો પણ હોય છે. પરંતુ પ્રાથમિકતામાં આપણે આપણા જીવનને સફળ કરવા એક પહેલું પગથિયું ચડીએ અને આ શરૂઆત કરીએ. આપણે આપણાથી સફળ થઈએ તો જેટલી અપેક્ષાઓ છે એટલું દુઃખ છે, એટલું સમજી લેવાનું. જેટલી અપેક્ષાઓ હશે ને કે મારે આ મેળવવું છે, આમ એટલું દુઃખ છે.
અને ડોંગરેજ બાપા કહેતા હતા કે દુઃખોની વ્યાખ્યા એમને કરી હતી. દુઃખ એટલે શું? તો મનુષ્ય એટલી હદ સુધી મહેચ્છાઓ ધરાવે છે, પરંતુ બધી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, અને જે ઈચ્છા પૂરી ન થાય એના માટે તે દુઃખ છે. હું સત્યદેવની કથામાં પણ કહેતો હોઉં છું કે ભાઈ નારદજી ગયા ને વિષ્ણુ ભગવાન પાસે કે આ લોકો દુઃખી બહુ જ છે. ત્યારે કોકને પૂછો ને કોઈ તમે કેટલા સુખી, તો કોઈ 5 મિનિટ વર્ણન કરે સુખનું, કોઈ 10 મિનિટ, છેલ્લે શું કે એક આટલું ભગવાન આપી દે ને તો આટલું આ કોઈનું જતું નથી. ગમે એવા સુખી હોય ને તો પણ એક નાની મોટી તકલીફ તો દરેકને છે અને પૂરી થવાની નથી. અને જો બધાની ઈચ્છાઓ પૂરી થાય ને ભાઈ તો કોઈ ભગવાનને માને પણ નહીં. દાખલા તરીકે આપણે ગાડીમાં એર કન્ડિશન ગાડીમાં જતા હોય ને કોઈએ ભજનની કંઈક કેસેટ કે કંઈક ચલાવ્યું ભજનનું, એટલે તરત કંઈક બૂમ પાડશે કે ભાઈ આ શું મૂક્યું તે, કંઈક સારું મૂકને. એટલે વિચારો કે આ બધી વસ્તુઓ સારી નથી ગમતી આ બધું. કેમ કે વિચારો તમે 60, 70, 80 કે 90 વર્ષ કે 100 વર્ષના થાય પછી શું, એ દર્શક મિત્રો શું કરવું કેવું કરવું એ તમારા ઉપર છોડું છું. તમને દિલથી આ વાત સારી લાગે તો ઈષ્ટદેવનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો, અને આ સંદેશો તમને સારો લાગે તો બીજાને પણ મોકલજો. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ.